લો બોલો, હવે મોદી સરકાર ભારત દેશને ઉત્તર કોરિયા બનાવવા માંગે છે, કારણ કે ભારત સરકારે સંચાર સાથી એપને પ્રી ઇન્સ્ટોલ કરવા માટેના આદેશો આપ્યા છે અને એની અંદર જે પણ કોઈ કંપનીઓ છે જેમના મોબાઈલો બહાર પડી રહ્યા છે એમનામાં આ સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરવામાં આવશે અને જે મોબાઈલો વેચાઈ ગયેલા છે એટલે કે જૂના મોબાઈલો છે એમાં પણ આ સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવા માટેની ફરજ પાડવામાં આવશે। હવે આ સંચાર સાથી એપ શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે। આ એપથી સરકાર તમારા ડગલે ને પગલે 5-5 મિનિટે ને ઘડીએ જે પણ કાર્યવાહી કે એક્ટિવિટી તમે તમારા મોબાઈલ માધ્યમથી કરવાના છો કે કરો છો એ સરકારની નજર હેઠળ રહેશે, એટલે કે સરકાર ખુલ્લેઆમ તમારી રાત દિવસ જાસૂસી કરવાની છે। તમે કોને વોટ્સએપ કરો છો, ક્યારે વોટ્સએપ કરો છો, શું વાત કરો છો, કેવા મેસેજીસ કરો છો, કેવા ફોટાઓ મોકલો છો, કેવા ફોટાઓ તમારી પાસે આવે છે, તમામ જાતની જાણકારી સરકાર તમારી લઈ લેવાની છે। એટલે જ મેં કીધું કે સરકાર ઉત્તર કોરિયા બનાવવામાં જઈ રહી છે, કારણ કે ઉત્તર કોરિયામાં પણ આ જ પ્રકારના આદેશોથી સરકાર ચાલે છે અને ત્યાંની જનતાને કોઈ આઝાદી નથી। અને હવે અંધભક્તોની આંખો ના ખુલે તો પછી પછતાતા નહીં, કડવું છે પણ સાચું છે।